આ વીરણી હાઈસ્કૂલ જે આઝાદીના તરતના દિવસોમાં સ્થાપના થયેલ અને આ વીરણી હાઈસ્કૂલ માટેની જમીન સરકારે સનદ નંબર 1થી ફાળવેલ હતી 1950માં. ત્યારબાદ આ જમીન પરત્વે અલગ અલગ પત્રો દ્વારા પત્રવ્યવહાર કરી અને ખોટા અર્થઘટન કરી જમીન છે એ ટ્રસ્ટની ખાનગી માલિકીની છે એવું ઠેરવવામાં આવેલ. પરંતુ હકીકતમાં ઉત્તરોત્તર બધા કાગળો જોતા આ જમીન માત્ર કલેક્ટર એટલે કે સ્ટેટની છે. તેમાં માત્ર વીરણી હાઈસ્કૂલ છે એ ઉપભોગકર્તા છે, એટલે ભોગવટો એનો છે અને કેટલીક શરતોને આધીન ભોગવટો છે એવી અમારી દાદ હતી અને એ દાદને કલેક્ટરશ્રીએ માન્ય રાખી છે. આ બાબતે અમો વિદ્યાર્થી વતી અરજી કરેલ અને ત્યારે જે જમીન વેચવા કાઢેલ એને અટકાવેલ હતી અને અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું કે આ જમીન સ્ટેટની છે, સ્ટેટની માલિકીની છે એટલે કે સરકારની છે અને તમોએ આ જમીન પરત્વે સજાગપણે આગળ આવવું જોઈએ કાયદાકીય પ્રક્રિયામાં. તેથી જ કલેક્ટર કાયદાકીય પ્રક્રિયામાં જોડાણા એટલે એક પક્ષકાર તરીકે કલેક્ટર પણ હતા. અમોએ જે દલીલ કરેલી પ્રાંત અધિકારી સમક્ષ તે દલીલને કલેક્ટર તંત્રએ એડોપ્ટ કરી, એટલે કે અમારી દલીલ જે હતી તેને કલેક્ટર તંત્રએ માન્ય રાખી અને એ જ દલીલ પોતાની હોવાનું કહી અને રજૂઆત કરેલ હતી. તેમાં કલેક્ટર તંત્રની તરફી ચુકાદો આવેલ છે. અમો ત્રાહિત વ્યક્તિ તરીકે હોય અમોને કહેવામાં આવ્યું છે કે તમે હાઈકોર્ટમાં આ અંગે રીટ કરી શકો, પરંતુ મુખ્ય બાબત એ છે કે ચુકાદો છે એ જનતાની ફેવરમાં આવ્યો છે, વિદ્યાર્થીઓની ફેવરમાં આવ્યો છે. આ જમીન છે એ કલેક્ટરની છે. જમીન ભાડે આપેલ હોય કે જમીનમાં કોમર્શિયલ કોઈ હેતુ માટે વપરાતી હોય તો મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે. એટલે કલેક્ટર તંત્રએ મારી દ્રષ્ટિએ હવે આ તરફ પણ પગલાં લેવા આગળ આવવું જોઈએ અને પગલાં લેશે એવી અમને પૂરતી અમને એમ લાગે છે કે પગલાં લેશે જ એવી ખાતરી છે. આ જમીન સરકારની પરવાનગી સિવાય વેચાણ થઈ શકે નહીં. એટલે કે આ જમીન વેચવી હોય તો પણ એને કોઈ પણ નફો મળે એ સરકારનો કહેવાય, કારણ કે નહીં નફાની શરતે છે. અનપ્રોફિટ પણ લખેલું નથી, એટલે વણ કમાયેલ નફોવાળી શરત નથી. નફો નહીં રળવાની શરતે એવી કલમ હોય તો મારી દ્રષ્ટિએ જેટલી આવક થાય એટલી સરકારની ગણાય. એટલે આ જમીન છે એ વેચી શકે નહીં અને સરકારની પરવાનગી વગર વેચી શકે નહીં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.